મુચકુંદ રાજાએ ભગવાનના દર્શન કર્યા અને ભગવાને જ્યારે મથુરાથી દ્વારિકા ગમન કર્યું ત્યારે ભગવાનનું એક નામ પાડવામાં આવ્યું, બોલો રણછોડ રાયની જય। રણ છોડીને ભાગ્યો એટલે રણછોડ। ભગવાને ત્યાં સરસ મજાની સોનાની 48 કોષમાં દ્વારિકા રચી નાખી, બધાને ત્યાં યોગ માયાથી બધાને સ્થળાંતર કર્યા છે। અને ચિંતકો એવું કહે છે, સાંભળવા જેવી વાત છે, આ મુચકુંદ રાજા હતા ઈ જ નરસિંહ મહેતા પોતે। સમજાયું ન સમજાયું? આ મુચકુંદ હતા એ નરસિંહ મહેતા થયા, ચિંતકો એવું કહે છે। કૃષ્ણ અને દાવ ફરીથી જરાસંધને છેતરી ગયા છે। 18મી વખત પણ આવ્યો છે। આમાં બતાવ્યું પર્વત સળગાવ્યો ને ગુફા માર્ગે ભગવાન અને બલરામ બંને ત્યાંથી નીકળીને દ્વારિકા સુધી પહોંચી ગયા છે। અને સવાર પડ્યું, બધાએ જોયું કે આ તો નવું નગર છે, નવું નગર છે, નવું નગર છે। આજ વૃંદાવનમાં હતા, ગોકુળમાં હતા, ત્યાં સુધી વૃંદાવન વિહારી લાલ કી જે, રણ છોડ્યું એટલે રણછોડ રાય કી છે। અને હવે અહીંયા તો છડી પોકારાય, શું બોલાય? બોલો દ્વારિકાધીશ કી જય। અને દાઉજી મહારાજનું લગ્ન અનર્ક દેશના રાજા રેવતની દીકરી રેવતી સાથે થયું છે। એ આપણે કથા આવી હતી, યાદ છે ને? બધાને કીધું હતું ને, રેવતની દીકરી રેવતી એની સાથે થયું છે। અને શ્રી કૃષ્ણનું લગ્ન વિદર્ભ રાજાની પુત્રી રૂકમણી સાથે રાક્ષસી વિધિથી થયું છે, એવું બતાવ્યું છે ભાગવતજીમાં। અને આપણે પણ આજે સરસ મજાના અહીંયા આજે લગ્ન, આને વૈદિક લગ્ન કહેવાય। આમાં કોઈ ડીઠોત્રી નહીં આવે। ડીઠોત્રી સમજો ને? ડીઠોત્રી નહીં, શાસ્ત્રમાં જે પ્રમાણે લગ્ન છે એ પ્રમાણે લગ્ન થશે। અને બધાએ શાંતિથી આમ જ માણવાના છે, કોઈએ ઊભું થઈને જવા। હજી તો આપણે એ કથા છે કઈ રીતે લગ્ન કરવાના એ તો પછી અહીંયા આવશે। અને આજના આ જે સરસ મજાનો જે આ લાભ લીધો છે આ લગ્નનો, એ આપણા મમાઈ માતાજીના ભુવા હતા, શ્રી રાજા હતા, એ પરિવાર છે, એને તાળીઓના ગડગડાટથી વધાવો। હું તો એમ કહું છું કે જેમ આપણો આ સમાજમાં જેમ આપણે ભાગવતજી થઈ ગઈ એટલે પવિત્ર થઈ ગઈ, એમ રાજા હતાનો બંગલો આજે 7 દિવસમાં બ્રાહ્મણો ત્યાં ઉતારો આપ્યો એટલે પવિત્ર થઈ ગયો। ખરેખર એટલું બધું ધ્યાન રાખે છે આખો પરિવાર, બધાનું એટલું બધું ધ્યાન રાખે। બધાય પાછા અમારે ઘેર આવો, અમારે ઘેર આવો, પણ ઓલી સુટકેસું છે ને 100 કિલાની છે, ફેરવવી કેમ? રાજીબેને કીધું કે સિયા બંગલો ખાલી છે, દીકરા આવતો રહેજે, તમારો જ છે ને, પેલા જ દિવસે કીધું। અને આખા ગ્રામજનોએ કીધું છે કે અમારા ઘેર આવો, અમારે ઘેર આવો, અમારે ઘેર। હું તમને કાલથી કહું ને, કેટલા નોતરા ઝીલવા આમાં સમજાતું નથી। દૂધની તાહડીઓ પી પીને હવે તો આયે હાવ આ બધા બેઠા કાયમ મારા ભેગા આવે, મને કે દાદા ઓલી તાહડી જોઈને ઘણ મરી જાય છે એના, કે આ તાહડી પીવી કેમ? આખું ગામ આવો આવો બધાએ કીધું છે, ધ્યાન દેજો। પાછું વાહેથી એમ કેતા નહીં કે આનું નામ લીધું તું, આનું નામ મારા બાપ હો। હા, આ ગાદી છે, અહીંયાથી તો બધું જે બોલાય એ એકદમ સચોટ બોલાય, પ્રેમમય બોલાય। આખા ગામે પ્રેમ કર્યો છે અને આ પાઘડી છે ને એનું પ્રમાણ છે।
અને ન બોલાય છતાંય બોલું, પાઘડી સિવાય આપણે કાંઈ જોતું એ નથી. આનાથી વિશેષ બીજું શું હોય? બસ થઈ ગયું, ઘણું બધું મળી ગયું. અને કથા બતાવી છે એ વિદર્ભ દેશના રાજા ભીષ્મકને 5 દીકરાઓ છે. એમાં રૂક્મી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્રમેશ અને રૂક્મમાલી 5 દીકરાઓ છે. એક દીકરી છે, એનું નામ છે રૂક્ષ્મણી. આપણે લખીએ છીએ રૂક્ષ્મણી, પણ રૂક્મિણીઓ શબ્દને ધ્યાન દેજો. આજે લખાય રૂક્ષ્મણી ઠીક છે, પણ રૂક્મિણી આમાં શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં. રૂક્મિણી. અને આ જે રૂક્મીઓ છે એ શિશુપાલ સાથે રૂક્ષ્મણીના લગ્ન કરાવવા માંગે છે. અને જ્યારે શ્રી કૃષ્ણનું મન તો જ્યારે રૂક્ષ્મણીનું મન તો શ્રી કૃષ્ણમાં છે. પિતાને વાત કરી. એક દિવસ બાપે પૂછ્યું, બેટા તે કાંઈ વિચાર્યું તો કે હા, શ્રી કૃષ્ણમાં મારું મન છે પિતાજી. પિતા રાજી થયા. હે વાહ મારી દીકરી વાહ. પણ આ રૂકમૈયાએ ના પાડી, ના, હું શિશુપાલ સાથે જ લગ્ન કરાવીશ. અને એક બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે પત્ર લખ્યો છે ભગવાન શ્રી કૃષ્ણને. એટલે રૂક્ષ્મણીએ બ્રાહ્મણને બોલાવીને કીધું, તમે દ્વારિકા જાઓ, હું તમને એક પત્ર આપું, એ પત્ર તમે શ્રી કૃષ્ણને આપજો, વાંચી સંભળાવજો. અને મારી દ્રષ્ટિએ આ જગતનો, આ દુનિયાનો સૌથી પહેલો પ્રેમ પત્ર આ હતો.